શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ચૂક્યો છે। પ્રથમ દિવસે શ્રદ્ધાળુઓએ રાજકોટના અતિ પ્રાચીન અને આસ્થાનું કેન્દ્ર મા આશાપુરાના મંદિરે દર્શન કરીને માતાજીના અનુષ્ઠાનનો પ્રારંભ કર્યો। ક્ષત્રિય સમાજની કુળદેવી આશાપુરા માતાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવી। અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળી। મંદિર પરિસરમાં પરંપરાગત રીતે ગરબા ગવાશે અને આદ્યશક્તિની આરાધના માઈ ભક્તો કરશે। આજે નવરાત્રિનું પહેલું નોરતું છે અને હું આશાપુરામાંના દર્શન કરવા આવ્યો છું। નિયમિત આશાપુરામાંના દર્શન કરું છું, પણ આજે પહેલું નોરતું હોવાથી માતાજીના દર્શન કરીને જ બધા કાર્યની હું શરૂઆત કરું છું। અને આજે અહીંયા આવ્યા પછી મા આશાપુરાના મંદિરના દર્શન કર્યા અને બહુ ભીડ જાજી છે અહીંયા, અને રાત્રે પણ બહુ દર્શન કરવા માટે શ્રદ્ધાળુ ઉમટી પડે છે। અને આ વર્ષો જૂનું માતાજીનું મંદિર છે અને મેં શ્રદ્ધા અને વિશ્વાસ છે અમારી પર કે અમે નોરતામાં પહેલા દિવસે દર્શન કરીને જે કાર્ય કરી છે એ અમને માટે ખૂબ માતાજીના આશીર્વાદ અમારી માથે રહે છે। આજે પહેલું નોરતું શરૂ થયું છે ત્યારે આજે અહીંયા બહુ સરસ અને વ્યવસ્થિત નોરતાના ગરબીના આયોજન છે, તો બધા વ્યવસ્થિત બધા દર્શન કરવા આવો અને રાત્રે ગરબી જોવા પણ બધા આવો। કેટલા વર્ષોથી તમે અહીં દર્શન કરવા આવો છો, શું કહેશો મંદિરની વિશેષતાઓ? હું અહીંયા લગભગ 12 થી 13 વર્ષથી દરરોજ નિયમિત સવારે દર્શન કરવા આવું છું।